કોબી શિમલા ને એ બધું મંગાવી લેજો કે કોબી તો ભાઈ હતી જમની લાયા. પેલો કાલ કોબી માટે પૈસા લઈને ગયો ત્યારે મોડમથી એવું બોલ્યું ભાઈ કોબી તો પડી હુકમ મંગાવો. એને દિમાગમાં એટલું ના આવ્યું કે બોલે એવું ના બોલે કે ભાઈ કોબી મળી એને ના મંગાવજો, 800 રૂપિયા ના આપજો, એવો બોલ્યો કંપની. કાલે પેલો પનીર લઈને ગયો ને, બે પનીર બનાવ્યા અને પનીર પેલા તો હાલવા ગયો. પેલો ભાઈ ગયા પનીરના 100 રૂપિયા, કે 100 રૂપિયા ગયા. એટલે અરે 100 રૂપિયા કે એટલો હાઈટ થાય. હા તા પછી માર્યોને કેવું પડ્યું, ફોન મારીને પેલા કીધું મેં ભાઈ તમારે 60 રૂપિયા લેવાના રહ્યા કે વાંધો નહીં. તો ટેણી કે 50 લે કે કહેતો હતો કે એટલે ટેણીનું મગજ કોમ થઈ ગયું, એનું બધું હેંગ મારી જાય. આ જોવાનું તો બાપા બાપ કરવા ને હવે મટન બંધ હતી. જલારામ તો હવે એડ કરી છે. કેવું જલારામ છે આ મસાલામાં એડ ના કરી. જલારામનું પેકેટ મને અંદર નાખી દેવાનું. હા જલારામ ઉપરથી નાખી કોસ્ટિંગ કરીને તો યાર આવશે. કારણ કે 400 રૂપિયાનો તો મટન મસાલો આવે. તો 400 રૂપિયાનો આપણે 2 કન્ટેનર ના વધે. સવાલ જ નહીં ને એટલે મસાલો કાઢી આવો. કાપી નાખો તો જલારામ તો ઓલરેડી લાવીએ જ છે ને. હવે એની અંદર તું એડ ના કરી, 2 ચમચી ઉપર નાખો. બરોબર. તો એ પોસ્ટિંગ આપણું થઈ ગયું એક. હવે એક બીજું પોસ્ટિંગ કરીએ કંઈ કે હવે દહીં ચટણી જેને અલગ જોતી હોય ને એને જ અલગ આવે. ના અલગ જ હાલ, પોતાની પેક ના કરે. એમાં અલગ જ હાલવું પડશે. એનું કારણ